પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચ મહોત્સવ કાર્યક્રમની રંગેચંગે ઉજવાયો હતો અને ચાર બંગડીવાળી ગીતથી ફેમસ થયેલ ગાયક કલાકાર કિંજલ દવે પોતાના સુરીલા કંઠે ભક્તિમય ગીતો સાથે ડાકલા અને અમે ગુજરાતી લેરી લાલા તેમજ ટીમલી દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી। મોટી સંખ્યામાં 5000થી વધુ શ્રોતાઓ ટીમલી સહિતના અનેક ગીતો પર ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। અનેરો આનંદ અને ઉત્સાહ કિંજલ દવેના ચાહકોમાં જોવા મળી રહ્યો છે। કડકડતી ઠંડી હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પંચ મહોત્સવ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા। सांस्कृतिक इवेंट है 5 दिवसનો આપણો કાર્યક્રમ હતો। આજે એનો છેલ્લો દિવસ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ આ કાર્યક્રમની નો લાભ લીધો। 5 દિવસ આપણે ત્યાં પંચ મહોત્સવની જગ્યાએ વડા તલાવ ખાતે ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક, ટેન્ટ સિટી આ બધાનું આયોજન કર્યું હતું। ઘણી બધી અલગ અલગ રીતની પ્રવૃત્તિઓ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાંજે 5 દિવસ જે મેગા સાંસ્કૃતિક સંધ્યાનું પણ આપણે આયોજન કર્યું હતું। એનું આજે છેલ્લો દિવસ હતું। ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના નાગરિકો, એના આજુબાજુના વિસ્તારના નાગરિકો પણ આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા અને ખૂબ જ સફળ રીતે એક કાર્યક્રમનું આજે સમાપન થયું છે। હું મારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તમામ હોદ્દેદારો, તમામ અધિકારીઓ જે આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા અને આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન પૂરું થયું છે એના બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પદાધિકારીઓની સાથે અધિકારીશ્રીઓએ પણ ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે। આપણા કલાકારો પણ બધા કલાકારોને પણ ખૂબ સારી રીતે બધાએ માન્યા છે। ત્યારે આ તબક્કે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મધ્ય ગુજરાતની અંદર એક ખૂબ મહત્વનો આ પંચ મહોત્સવનો કાર્યક્રમની શરૂઆત કરવાનો જે નિર્ણય આપણી રાજ્ય સરકારે લીધો, ટીમનો હું અભિનંદન પણ આપું છું કે સુંદર આયોજન આજે આ પંચ મહોત્સવમાં પણ કર્યું છે। સાથે પ્રેસ પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ જે સરસ કવરેજ લીધું છે અને સતત 5 દિવસ સુધી અહીંયા લાઈવ ટેલિકાસ્ટ અને જે સાચી પરિસ્થિતિ છે એ લોકો સુધી પહોંચાડી છે એ બદલ પ્રેસ પ્રિન્ટ મીડિયાનો પણ આ તબક્કે હું આભાર માનું છું।